હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એટલે કે જાહ્નવી રાઠોડની વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આફ્ટર સો લોંગ ટાઈમ ફાઇનલી મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આજે અમે જઈ રહ્યા છીએ બાબા. સો એન્ડ સુધી બન્યા રહેજો. અત્યારે કહીશ તો નહીં, પણ રસ્તામાં મેં બી કહી દઈશ. અને ફાઇનલી મારા મામા, મામી, સર્વેશ, આદ્યા અને બધા આવી ગયા છે. તો ફૂલ ફેમિલી આજે અમે જઈ રહ્યા છીએ. પણ લાસ્ટમાં કહીશ તમને, ઓકે? ત્યાં પહોંચી જાય પછી તમને બતાવશું. અને ત્યાં સુધી જોડાયેલા રહેજો. અને થોડીક મિસ્ટેક થાય છે, ઇટ્સ ઓકે, બન્યા રહો. તો ગાઈસ, અત્યારે ચાલી રહી છે તૈયારી. જો બેગ્સ બધા પેક થઈ ગયા છે અને માવડી બનાવે છે અમારા બધા માટે સરસ મજાનો ચા. બ્રોલી નાવા ગયો છે, તૈયાર થઈ છે. જો અમારા બેગ્સ ને બધું ડન થઈ ગયું છે. તો બન્યા રહો. જો મમ્મીએ ચા બનાવ્યો, મામા આવી ગયા છે અમને પિકઅપ કરવા માટે. હાલો હાલો, હવે ચા પી લો જલ્દી, બાબા જવાની હોય. લબાચો નથી દેખાડો. ગાઈઝ, ચા વગર તો ખબર છે ગુજરાતીઓને ચાલે નહીં. તો ફાઇનલી ગાઈઝ, અમે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો કે બાબા જઈ રહ્યા છીએ. હજી હું નહીં બોલું અમે ક્યાં જાય છે. બન્યા રહો. મામા જય માતાજી. જય માતાજી. મામા અને મામા ડ્રાઈવ કરી રહ્યા છે ગાઈસ. તો બન્યા રહો. અને જો રસ્તામાંથી એક ઉનો અમને દેવર્ષભાઈનો ખોવાઈ ગયો હતો, એટલે નવો થોડોક ખર્ચો કર્યો હે. જઈએ હવે ત્યાં જઈને કેટલા રમે ને શું કરીએ. પપ્પા ડ્રાઈવ કરે છે, અમે જઈએ છીએ બાબા. ફાઇનલી રાજકોટને બાય બાય કર્યા છીએ. અહીંયા વરસાદ રસ્તામાં ચાલુ થઈ ગયો છે. ખબર નહીં હવે ત્યાં પહોંચીને શું થાય. માવડી નાઈ નાઈ કરવી બન્યા રહો. તો પપ્પાએ કંઈક કહે છે કે ઓલા થાંભલા ક્યારે આવશે. હા બસ હાલો, રસ્તામાં આવે ને એટલે હું તમને એક થાંભલો બતાવું. મોસ્ટ ઓફ બધા પીપલ્સને ખબર જ હશે જે આ રોડ ઉપરથી પસાર થયા હોય. પણ કંઈક ત્રાસો બાંગો હોય મારા જેવો થાંભલો. જોઈએ હવે. કોમેન્ટ કરવી જરૂરી નથી, બરાબર છે? સો પ્લીઝ યુટ્યુબ. જો વેધર સરસ મજાનું થઈ ગયું. એમ નથી જો આપણે આ બાજુ જુઓ, તમે સીધું જ જુઓ, અમે જોઈ લેશું. ના તમારે તમે જ્યાં જુઓ પાછળ જુઓ હોય રેટી જ છે. ના હો, સીધું ડ્રાઇવિંગમાં ધ્યાન રાખો. ચા બધા થાંભલા ગાઈસ. આવડો થાંભલો જો આ હાવ એને ઈ તો ન થયો. ડાયરો ચાલો કરી દીધો ગાને. सवारी गले लगा के मुझे खाद से उठा के तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी. 14 वेधर બધા ભાઈ. છાપા વાંચે, છાપા અહીંયા આવીને છાપા વાંચવા આવ્યો હતું. તો ગાઈસ, અમે અત્યારે એક સ્ટે લીધો એ નાનો એવો ત્યાં માલધારી દ્વારકાધીશની ચા પીવા માટે. અને મામા તો જો એવા થાકી ગયા ને હુઈ ગયા. એ મામા જવાનું થયું નકર તો ખબર પડી. હા તો નક્કી થઈ ગયું ને. બિસ્તરા લઈને બધા બેસી છે તો પછી નાટ પડી ક્યાંય નથી જવું, ઉઈ જવું. હું ઈ જ કહેતી હતી અમિત યાર, મેં કીધું અમિત રેવા દે.
પણ તોય મિત મામા માની ગયા એટલે કંઈ વાંધો ના આવ્યો. એવું હતું કે અમને સર્વિસને એને મજા નહોતી, એને કંઈક સ્કિન પ્રોબ્લેમ ને એવું થઈ ગયું હતું એટલે પછી કેન્સલ થતું હતું. તોય 3 વાગ્યા સુધી વેઇટ કરી, પછી 3:30 ને 4 તો નીકળી જ ગયા અને ફાઇનલી અત્યારે એક નાનો સ્ટે લીધો છે. મને મેં એમ કીધું તો કે 70 તૈયાર રહે છે ને કિલોમીટર કે જેવું કરશું ઈ કે બન્યા મને ફોન કરીશ એમ ગાઈસ. અમે છે ને અત્યારે રાહ જોઈ રહ્યા છીએ મામા અને મામીનો, પણ મામા હજી આવતા જ નથી ને. એક મામા તો અહીંયા બેઠા છે પણ હજી બીજા મામાની ગાડી હજી અહીં પહોંચી જ નથી. નથી દેખતા તમે. એને કે તમારું અમને લાઈવ મોકલો લોકેશન. તો ગાઈસ અમે હજી પણ અહીંયા રાત જોઈ છીએ. 2 કલાક થઈ ગઈ. ખોટી લાઈટો કરીને જોઈ ગઈ ઉડે ગાડી વાળો છે. 2 કલાક થઈ ગઈ પણ હજી આવ્યા નથી મામા. ખબર નહીં હવે કેટલી વાર લાગે, કેટલી વાર લાગશે. બસ હમણાં 10-15 મિનિટમાં આવે છે. ગાઈસ અહીંયા આમ જો આ મારા પોપી અને આ કાનો અને વેઇટ કરી રહ્યા છીએ અને બસ ગાડી આવી રહી છે અને મને દેખાતી નથી. ના આવી ગઈ. હાલો ફાઇનલી. બહુ લેટ આવ્યા ગાઈસ, બહુ જ. હા જોવો તમે જોવો ગાઈસ, કેટલા લેટ. આટલું લેટ હોય? બહુ લેટ છે આ લોકો બધા. જો આધ્યાય લેટ થઈ ગયા છે ગાઈસ. કાનો છે ને આધ્યાને લઈને ઊભો રહી ગયો છે ગાઈસ. એવું ન ચાલે અહીંયા. યાદુ હાય. અને એક આ સાઈરામ દવે. શું કે મજામાં? હા પાછો ચા પીતો તો એમ કે દરવાજો લોક કરું છું ઈ કે. તો એ લોકો એમ જ કરે જ્યારે નીકળવાનું તો કે હા દરવાજો બંધ જ કરે. રેવા દે. અને આ તમે જો આ મામાએ લેટ કર્યું છે આજે ગાઈસ. હાય મામી, તમે શું કરતા હતા? જય માતાજી. ફાઇનલી આજ જાય છે એમ ને? હા ગાઈસ સર્વિસ જો તમને બતાવો. હાય બ્રો, શું કે મજામાં? જો આ સર્વિસને મજા નહોતી ને એટલે પછી અમે કેન્સલ કરતા હતા. And first, now you can see my lipstick lotion thumb. And first, I'll show you how fast I am. બસ અહીંયા. તો ગાઈસ ફાઇનલી અમે બધા ભેગા થઈ ગયા છીએ. જુઓ અહીંયા રહ્યા જો બેકમાં બધા છે મસ્ત મજાના ખાટલા બેસીને. શું કે મામા પહોંચી ગયા? જો અહીંયા ચા વગર તો હાલે નહીં કોઈને. મસ્ત બધા બેઠા છે અને બંને મામી, એક મામી આટો મારે, એક અહીંયા મામી ડેકીમાં શું કરે છે મામી? હા નાસ્તો. હાલો નાસ્તો લે છે. અને અહીંયા મમ્મી તો જો આધ્યાને જ રમાડે છે. પછી ગોપાલનું જેવડો કહેતા હતા મૂલી પણ આધ્યા હા પગ મારા ધ્રુવ છે મમ્મી. કેવું ટ્રાફિક હોય? જુનાગઢ નહીં, કયા ભેડવાળા? નારાયણભાઈ ભેડવાળા. ફાઇનલી આજે અમે રિયલ નારાયણભાઈ ને ત્યાં આવ્યા છીએ. 2 દિવસથી તો નકલી ત્યાં રાજકોટમાં ફરતા હતા. હવે આજે અસલી ત્યાં પહોંચ્યા છીએ એટલે જુનાગઢમાં નારાયણભાઈ ભેડવાળા. હવે આ બધા નાસ્તો કરવા ગયા છીએ. અમે વેઇટ કરીએ છીએ કે જલ્દી અમે રિસોર્ટ પહોંચી જઈએ. રિસોર્ટ એટલે ગઈસ અમે હવે કહી જ દઉં કે અહીંયા સુધી પહોંચ્યા એટલે અમે પહોંચ્યા છીએ જુનાગઢ. જુનાગઢથી થોડુંક આગળ જશી એટલે ગીર આવશે. ગીરમાં અમે એક રિસોર્ટમાં સ્ટે કરવાના છીએ આઈ થિંક 2 to 3 ડેઝ માટે અને થોડોક ફેમિલી ટાઈમ એન્જોય કરવાનો છે. તો બન્યા રહેજો. અને ખાસ તો આપણે આધ્યાને સર્વે સારે રમવાનું છે અને સાઈરામ દવે જોક્સ કરવાનો હોય, સ્મિતભાઈ આપણો ડાયરો કરવાનો હોય અને જાનવીના બ્લોગ્સ તમે જોતા રહેજો. નારાયણ ભેળમાં પહોંચી ગયા છે ફાઇનલી. નમૂના બેસી ગયા છે. શું નક્કી કરી લઈ? મારી ભેડ હાલો. પણ સર્વેશ મારો બ્લોગ્સ ગુજરાતી હે, ગુજરાતી બોલ. પહેલા બેસી જઈ ચલો.
હા કમેન્ટ કરી દેજો ગાઈસ. And comments were good. And wish namaste. અમે આવી ગયા છીએ હા હવે બોલ શું કહેતો હતો Namaste. We're gonna do a new video. And don't worry, that's the funniest part ever. મસાલા પૂરી એક And Arya's just looking at this. What I just said again. Like, જાઓ બેડ જમવા માટે. ફાઇનલી ગાઈસ નારાયણભાઈના ગઈ છીએ બાય બાય. બાય બાય. એ હાલો હાલો. આવું જ હતું ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગઈ છું અંબર રિસોર્ટ અને કેટલા 11:30 વાગે અમે પહોંચ્યા. થોડીક વાર રેસ્ટ કર્યો, નાસ્તો કર્યો, બેઠા અને હવે કાલે મોર્નિંગમાં તમને બધું સરસ મજાનું બતાવીશ. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા.